કપડવંજ નગરના ઘણા બધા વિસ્તારોમાં સતત 3 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે પાણી ભરાયા. કપડવંજના રત્નાગીરી રોડ વિસ્તારમાં તથા એમપી મ્યુનિસિપલ હાઈસ્કૂલ વિસ્તાર એવા અનેક વિસ્તારોમાં સતત 3 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે પાણી ભરાયેલા હતા. સાથે સાથે નદીમાં પણ ખૂબ મોટી માત્રામાં પાણીની આવક વધી હતી. કપડવંજ નગરના મોટાભાગના તળાવો પણ છલકાઈ ગયા હતા અને વરસાદે અમુક કલાક વિરામ લેતા જ કપડવંજ નગરમાં પાણી પણ ઘણા વિસ્તારોમાંથી ઉતરી જાય છે, જેના કારણે બીજા શહેરોની જેમ કપડવંજના નાગરિકોને મુશ્કેલી નથી પડતી, કારણ કે આ ગામ ખૂબ જ ઊંચાણવાળા ભાગમાં આવેલું છે, જેના કારણે પાણી ભરાયા બાદ વરસાદ વિરામ લેતા જ પાણી નદી નાળામાં વહી જાય છે. રિપોર્ટર ભાવિન જોશી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. મનુભાઈ, આ આપના વિસ્તારમાં અહીંયા ગઈકાલે હમણાં છેલ્લા 2-3 દિવસથી ખૂબ જ પાણી ભરાયા હતા, જેની માહિતી અમને મળી હતી, જેના વિડીયો પણ અમે જોયા હતા. તો આ સમસ્યા પહેલીથી જ હતી કે હમણાં શરૂ થઈ આ પાણી ભરાવાની? પહેલાં જો કે 2-3 વર્ષથી વરસાદ ઓછો હતો એટલે પાણી નહોતું ભરાતું, પણ આ વર્ષે વરસાદ વધુ છે એટલે પાણી ભરાય છે. બીજું કે આગળ જે પાણી તળાવમાંથી તિરુપતિ સોસાયટી આગળ થઈને જે જતું હતું ફૂલભાઈ માતા રોડ ઉપર, ફૂલભાઈ માતાના તળાવમાં, એ આગળ તળાવની જે પેલી નવી પાર બનાવી એમાં જે છૂટું પાણી જતું હતું એ બંધ થઈ ગયું, એટલે એક જ જગ્યાએથી પાણી જાય છે, એટલે પાણીનો નિકાલ ઓછો થઈ ગયો, એટલા માટે પાણી ભરાયું છે. બાકી કપડવંજમાં 15 ઇંચ વરસાદ પડે તો પણ પાણી અહીંયા આગળ આ રોડ ઉપર નહોતું ભરાતું. પહેલાં થોડું જગ્યાએ ભરાતું હતું, પણ એ ગટર લાઈન નાખી દીધી એટલે એમાં પાણી ભરાતું નહોતું. પણ આ વખતે આ જે સમસ્યા છે તળાવમાંથી, પહેલાં તળાવમાં જે પાણી જતું હતું એ બહુ ધીરું જાય છે, એટલા માટે થઈને પાણી ભરાયું છે અને લગભગ 1-2 દિવસમાં પાણી ઉતરી જશે. અચ્છા, તો આ ફરી આવું વરસાદ પડે અને ફરી પાણી ના ભરાય એની કોઈ વ્યવસ્થા નગરપાલિકા દ્વારા થઈ શકે એવી છે? નગરપાલિકાએ વ્યવસ્થા કરેલી હતી, પણ નગરપાલિકાનો છેલ્લા 2 વર્ષથી વહીવટ એટલો ખરાબ થઈ ગયો છે કે ગટર લાઈન કે કોઈ સાફસૂફ કરતા નથી. હમણાં 2 દિવસ પહેલાં તળાવ આગળથી બધું સાફ કરાયું, તાર તો પાણી જયું છે, બાકી પાણી જતું નહોતું આગળ, વધારે એટલે પાણી ભરાયું છે. આ લોકોની સાફસૂફ કરવાની જે જવાબદારી છે વરસાદ પહેલાં, ચોમાસા પહેલાં, એ કરતા નથી, એટલા માટે થઈને આ પાણી વધારે ભરાયું છે. દશા માતાજીના મંદિરની પાછળના ભાગમાં આવેલી તલાવડી, જે ગઈકાલે તો ઓવરફ્લો થઈ હતી, જેનું પાણી બહાર રસ્તા ઉપર હતું. કાકા, ગઈકાલે આ વિસ્તારમાં શું પરિસ્થિતિ હતી? ગઈકાલે આ બાજુના વિસ્તારની અંદર પાણી મહેસૂલ રાત દિવસ તો પાણી પડવાના કારણથી પાણીના ભરાવા થઈ ગયેલો હતો, અને શેઠ શિલ્પા અને વિદ્યુતવાળાના આ બાજુના પાણી, જે જંગલ ખાતાના, ફોરેસ્ટ ખાતાના બાજુના પાણીનો ભરાવો વધારે થઈ ગયેલો હતો. નાળાની પાસેથી શેઠ સ્વામિનારાયણના મંદિરના આગળનો પણ ભરાવો થઈ ગયો, લોકોના ઘરોમાં પાણી પહેરી ગયેલા હતા અને બધો ખરાબો થઈ ગયો હતો. પાણી જતો, વિકાસ નહોતો થતો. ગામના નગરપાલિકાવાળા ભાઈ લોકો અમુક આવી અને પાણીનો વિસ્તાર કરેલો, નિકાલ થોડો કર્યો. અત્યારે પાણી જતો બંધ થઈ ગયેલું છે અને આ પાણીનો ભરાવો અત્યાર સુધી હટતો નથી. આ પ્રકારનું છે. તો ગઈકાલે આ તલાવડીનું પાણી રોડ ઉપર આવી ગયું હતું, તલાવડીનો રોડ પર પાણી આવી ગયું હતું. છે નવચેતન હાઈસ્કૂલના બાજુનું પાણી નાળામાં થઈને આ બાજુ નાની રત્નાગીરી રોડ ઉપરનું પાણી અને હરેક જગ્યાના પાણીના ભરાવો ઈંગારી તળાવ ઉપર થઈ ગયેલો હતો, અને આ પાણી બહાર નીકળતું નહોતું, એટલે ઈંગારીથી થોડું નાનું પડે છે, પાણી જતું નથી, અને લોકોના ઘરોમાં પણ ઘૂસી ગયા હતા. આવર જવરવાળા માણસોને, ગાડીઓવાળાને, ટ્રાફિકવાળા માણસોને બહુ તકલીફ પડતી હતી. અહીંયા
સોમનાથ મીરાપુરા ગામ આવેલું છે, જ્યાં ગરનાળું છે. અહીંયા આ 2-3 દિવસે વરસાદ પડ્યો, તો આ વિસ્તારની શું પરિસ્થિતિ હતી તેની માહિતી આપો. પરિસ્થિતિ નેકળાય એવું નહીં અને પેલું અહીંયા બધે પાણી, અત્યારે વરસાદ રોકાઈ ગયો તો પાણી ઉતરી ગયું બધું. પાણી તો હજુ ઠેકથી આવે એટલે ચાલુ જ છે. અચ્છા. પેલું